સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે। આ તરફ બપોરના સમયે ખાસ તો રોડ ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે। તો જે પણ લોકો કામથી બહાર નીકળતા હોય તે લોકો બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો ચોક્કસથી સહારો લેતા હોય છે। હાલ આપણે છે રિલીફ રોડ ખાતે ને અહીંયા આગળ કેટલાક અમદાવાદ શહેરના નાગરિકો છે તેમની સાથે વાત કરશું। મોટાભાઈ, ગરમી લગભગ 40 ડિગ્રી જેટલી છે છેલ્લા 2 દિવસથી। કામ સિવાય લોકો બહાર નથી નીકળતા। બહાર નીકળતા હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? તમે પોતે જ્યુસ પીવા માટે ઊભા છો, કેવી રીતના રક્ષણ મેળવતા હો છો ગરમી? અત્યારે તો બહાર નીકળતા હોય તો પાણીની બોટલ સાથે રાખવી જોઈએ, તમારે માથે કપડું બાંધીને જવું જોઈએ, હેલ્મેટ સરકારનો કાયદો જે પ્રમાણે હેલ્મેટનું પહેરીને ધ્યાન રાખવું જોઈએ। એ ઘણી બધી બાબતો છે કે જે તે પોતે ધ્યાન રાખવી જોઈએ પોતાની માટે જ। એ બધી ઘણી બાબતો છે। અચ્છા બેન, છેલ્લા અનેક વર્ષોની વાત કરીએ તો ગરમી વધતી જઈ રહી છે। અત્યારે પણ તેની અસર રસ્તા પર પણ દેખાય છે। ગરમીથી બચવા સામાન્ય દિવસોમાં તમે શું કરતા હો છો? અત્યારે તો તમે જ્યુસ પીઓ છો, પણ સામાન્ય દિવસોમાં શું કરતા હો છો? સામાન્ય દિવસોમાં તો આપણે જે અત્યારે કરીએ છીએ એ જ કરીએ છીએ। ગરમીમાં આપણે બહાર જઈએ ત્યારે બોટલને એવું સાથે લઈ જવું જોઈએ, માથે દુપટ્ટો બાંધવો જોઈએ અને હેલ્મેટનો યુઝ કરવો જોઈએ। એ બધું જરૂરી છે। અચ્છા, એપ્રિલ મહિનાની વાત કરીએ, ગરમીનું પ્રમાણ હજી પણ વધવાનું છે। તે વખતના એટલે પાછલા વર્ષોમાં અત્યારે તમે બહાર નીકળવાનું ટાળો ખરા બપોરના સમયે, કે સાંજે બહાર નીકળો ખરા જ્યારે ગરમી ઓછી થાય? હા, નીકળીએ છીએ। ત્યારે તો સારું વાતાવરણ હોય છે, સાંજે તો ઠંડુ હોય છે, બપોરે તો ગરમી વધારે હોય છે એટલે ઓછું જવું જોઈએ બહાર। તો બપોરના સમયે લોકો નીકળવાનું પણ ટાળે તે પ્રકારના દ્રશ્યો પણ અમદાવાદ શહેરમાં જોવા મળશે। તેની સાથે નાગરિકોનું કહેવું છે કે જ્યારે પણ બહાર નીકળે ત્યારે ઠંડા પાણીની બોટલ સાથે રાખવી જોઈએ અને હેલ્મેટનો જે કાયદો છે તે પણ તેનું પણ પાલન થાય ને તેની સાથે ગરમીથી પણ રક્ષણ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।